ભયંકર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં મોટા વિરામ લીધા બાદ ફરીથી મિની વાવાઝોડાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના દરિયામાં ઓચિંતાનું મોટું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના ભયંકર દબાણને લઈને હવે પછી જોરદાર સિસ્ટમનું અસર અને સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત ઘેરાવો બનાવવાની સાથે મોટા વળાંક લઈને હવે સિસ્ટમો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી હાઈ પ્રેશર અને ભયંકર લો પ્રેશરના તીવ્ર ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. હાલ ગુજરાત આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર બે હાઈ પ્રેશર અને એક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને સૌરાષ્ટ્રના કેટલાક હવામાનની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠું પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ ફરીથી હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની નવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અત્યારે 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં મોટા વિરામ લીધા બાદ એક નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને સતત દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પોતાનો ઘેરાવો મજબૂત બનાવતી હોય તેમ સતત અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ મિની વાવાઝોડા વાળી આ યુસીએસ સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર તોફાની પવનો ફૂંકાતા હોય તેમ હવે પછી 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોમાં ઉથલપાથલ સક્રિય બનવાની આ વિસ્તારોની અંદર મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને મોટા વળાંક લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં આગળ વધી રહી છે, તેમ તેમ શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને હવે પછી બેંગલવીના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડના ક્ષેત્રથી ઢાકાના વિસ્તારની અંદર હળવા માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના વિસ્તાર ઉપર પણ સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર ઉનાળા દરમિયાન વાદળ છવાયા વાતાવરણ અને વાદળોના ઝુંડની વચ્ચે માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્ય ઉપર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ગુજરાતમાં હળવી ઠંડી, બપોર દરમિયાન ભયંકર ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ગરમ પવનોની અસરો અને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટી વધઘટ જોવા મળવાની છે. 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની અંદર ગુજરાતની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે, જેના કારણે લોકોને હવે ગરમીમાંથી થોડીક રાહત મળતી જોવા મળવાની છે. પરંતુ ખાસ કરીને આગામી 3 દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં વાદળોના ફરી એકવાર ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. જેમાં સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારોમાં પલટાવની સાથે માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે આગામી 3 દિવસોની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે. કચ્છની અંદર પણ સતત સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ હવે પછી કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધવાની સાથે હવે પછી સૌરાષ્ટ્રના
સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર પણ નવા જૂની થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અલંગ, મહુવાના તટીય ક્ષેત્રની અંદર, ગીર સોમનાથના ક્ષેત્રથી ઉના, વેરાવળના વિસ્તારમાં, પોરબંદરના હવામાનથી દ્વારકા, સલાયા, જામનગરના ક્ષેત્રથી લઈને હવે પછી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારોમાં અરબી સમુદ્રના આ પવનો ટકરાવાના કારણે ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. હાલ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની સાથે 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડી રહી છે, પરંતુ આગામી 2 દિવસોની અંદર ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની અંદર મોટો ઘટાડો જોવા મળવાનો છે. સાથે સાથે પવનની તીવ્રતાની અંદર બદલાવ થતો હોય તેમ ઓમાનના ક્ષેત્ર, ઉત્તર ભારતના વિસ્તાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના પવનો ગુજરાત તરફ વળતા હોવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે પછી મોટા પલટાવ સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, ખંભાત, ધોળકા, અહેમદાબાદ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાવોની આવવાની સાથે ગુજરાતની અંદર હવામાન પલટાવવાની સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. 18 અને 19 તારીખના રોજ હવામાનની અંદર ભયંકર મોટો પલટાવ જોવા મળવાનો છે અને તીવ્ર માવઠાના નવા રાઉન્ડને લઈને પણ ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ સક્રિય બનતા હોય તેમ અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર હળવા વાદળોના ઝુંડ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્રના દરિયામાં તોફાન સક્રિય બનતું હોય તેમ ખાસ કરીને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર હલચલ સક્રિય બનવાની સાથે યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધવાની સાથે 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર અરબી સમુદ્ર ઉપર તોફાન વધતું જોવા મળી રહ્યું છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ 3.1 કિલોમીટરથી 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમના ભયંકર દબાણને લઈને હવે પછી અરબી સમુદ્રના આ પવનો આગળ વધવાની સાથે ગુજરાતના ક્ષેત્ર, મુંબઈનો વિસ્તાર, બેંગલવીના દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે મદુરાઈના ક્ષેત્રથી દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારોની અંદર પલટાવ લાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારો પર પણ તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ સિસ્ટમો આગળ વધવાને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાતમાં ફરી એકવાર માવઠાની નવી આફત 18 અને 19 માર્ચ દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની તાજી આગાહીઓ દર્શાવવામાં આવી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર મિની વાવાઝોડાથી લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી તીવ્ર સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. સિસ્ટમના ભયંકર દબાણને લઈને હિન્દ મહાસાગરના દરિયામાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની શરૂઆતની સાથે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે માર્ચ મહિનાની અંદર મેઘરાજા હવે પછી પધરામણી કરતા જોવા મળવાના છે. જો કે આ વરસાદના કારણે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળતી જોવા મળવાની છે, પરંતુ ખેડૂતોના ઊભા પાકોને નુકસાન થવાની મોટી ભીતિ પણ અત્યારે હાલ ખેડૂતોને સતાવી રહી છે. 18 માર્ચ દરમિયાન કયા કયા જિલ્લાઓમાં વરસાદ થશે તેને લઈને તાજી વિગત મેળવીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચના રોજ પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થવાને લઈને સૌથી વધુ જોર વધતું જોવા મળવાનું છે. આ દિવસોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર
વરસાદી ઝાપટાઓ પડતા જોવા મળવાના છે, જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને દ્વારકા, રાજકોટ, તે ઉપરાંત મોરબીના ક્ષેત્રથી દ્વારકા, જામનગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. આ ઉપરાંત ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદનું જોર વધવાને લઈને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમો તીવ્ર બનીને આગળ વધશે તેમ તેમ 19 માર્ચના રોજ પણ અનેક વિસ્તારોની અંદર સંકટ વધતું હોય તેમ મેઘરાજાનો સિલસિલો યથાવત રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 19 માર્ચના રોજ મિત્રો ખાસ કરીને વરસાદનું જોર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર શિફ્ટ થતું જોવા મળવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીના જિલ્લાઓની અંદર પણ માવઠું પડવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સક્રિય બનતી દરિયાની અંદર આ તોફાની સિસ્ટમોની અસરોને લઈને અત્યારથી જ દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. ગરમીથી લોકોને મળશે હવે રાહત. તાપમાનની અંદર જોવા મળવાનો છે ઘટાડો. વરસાદી માહોલના કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં હવે પછી ધીમે ધીમે ગરમીમાંથી ઘટાડો જોવા મળવાનો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને મહત્તમ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. આગામી દિવસોની અંદર રાજ્યની અંદર મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે હવે પછી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળતી જોવા મળવાની છે. હવામાન વિભાગ દ્વારા પણ ઓચિંતાના હવામાન પલટાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવી શકે છે. 18 થી લઈને 19 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર કમોસમી વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને ખેત પેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે. આમ ભર ઉનાળા દરમિયાન સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ઓચિંતાના હવામાનોની અંદર પલટાવની સાથે સાથે 18 અને 19 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે.